નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભારતીય જનતા યુવા મોરચો ગુજરાત દ્વારા વડોદરાના યુવાનોને કેન્દ્રમાં રાખીને એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં શહેરના સૂર્યા પેલેસ હોટલ ખાતે યુવાનોના સર્વાંગી વિકાસ અને મૂલ્યો આધારિત નેતૃત્વ વિષય પર વિચાર વિમર્શ અને સંવાદ યોજાયો. કાર્યક્રમમાં વડોદરાના જાણીતા સોશિયલ મીડિયાના પ્રભાવકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. યુવા મોરચાના આ પ્રયાસ દ્વારા ડિજિટલ યુગમાં યુવાનોની ભૂમિકા, સમાજ પ્રત્યેની જવાબદારી અને મૂલ્ય આધારિત નેતૃત્વ કેવી રીતે વિકસાવવું તે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ ઉપસ્થિત ઇન્ફ્લુએન્સરોને સીધો સંવાદ સાધ્યો અને યુવાનોને સકારાત્મક દિશામાં પ્રેરિત કરવા માટે તેમના વિચારો સાંભળ્યા. તેમણે જણાવ્યું કે આજના યુગમાં સોશિયલ મીડિયા એક શક્તિશાળી માધ્યમ છે, જેના દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે. આ કાર્યક્રમ દ્વારા યુવાનોને નેતૃત્વના ગુણો વિકસાવવા અને સમાજમાં સકારાત્મક યોગદાન આપવા માટે પ્રેરણા આપવામાં આવી. દેસાઈ આપણી સાથે આપણે ખૂબ જ જોરદાર તાળીઓ સાથે આપણે ખૂબ જ માનપૂર્વક મંચ ચૈતન્યભાઈ દેસાઈ, શ્રી દીપકભાઈ પઢિયાર, શ્રી રમેશભાઈ પટેલ, શહેર મહામંત્રી બીજેપી. હું સૌપ્રથમ આપણા વડોદરા શહેરના લોકલાડીલા યુવા એમપી ડોક્ટર હેમાંગભાઈ જોશી અને આપણા યુવા ઉદ્યમીઓની જે યુવા ચોપાલનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશ વિશ્વકર્માજીનું મૂકી રહ્યા છે અને જ્યારે ચૂંટણીના પ્રથમ જોરદાર તાળીઓથી એનું સ્વાગત કરી અભિવાદન. આપણે કહું તો એવરેજ 3 થી 4 જિલ્લાનો પ્રવાસ એ માનનીય પ્રદેશ અધ્યક્ષે કરી. ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ વચ્ચે વધુ સમય ના લેતા હું વિનંતી કરું છું સમગ્ર વડોદરા વતી સમગ્ર વડોદરાના જે બધા જ મહાનુભાવો આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે એમને સ્થાન ગ્રહણ કરવા માટે નમ્ર વિનંતી છે. 10,000 જેટલા ઉમેદવારોનું ચયન કર્યું. Also talking in terms of something that influences the mass. When we are talking about content creators, influencers, or the film and the media industry. Shri Prakash Soneechar, Shri Dr. Hemangભાઈ જોશી સાહેબ, શ્રીમતી ડોક્ટર મનીષાબેન વકીલ, શ્રી મૌલિકભાઈ દેસાઈ આપણી સાથે અહીંયા મંચ પર ઉપસ્થિત છે. ભારત માતા કી વંદે માતરમ. હું અહીંથી બોલીશ જન સમર્થન ભાજપને આપણે દોહરાવીશું, જન સમર્થન વિકાસને. જન સમર્થન ભાજપને, જન સમર્થન વિકાસને, જન સમર્થન ભાજપને, જન સમર્થન ભાજપને, જન સમર્થન ભાજપને.